હવે આ સરસ દાખલો છે. અહીંયા તમને પૂછ્યું છે કે કયો વિકલ્પ કોઈ પણ ઘટનાની સંભાવના ના હોઈ શકે. જો કોઈ પણ ઘટના બનવાની સંભાવનાની વાત કરીએ તો જે છે એના બે એક્સ્ટ્રીમ હોય, કાં તો ઘટના બને કાં તો ઘટના ના બને. જો ઘટના બને તો એની સંભાવના જે છે 1 કહેવાશે, અને ઘટના જો ના બને, ઘટના જે છે શ્યોર શોર્ટ બનવાની હોય 100%, તો એને આપણે શું કહીએ છીએ? 1 સંભાવના કહીએ. જો ના બનવાની હોય તો સંભાવનાને 0 કહીએ. એનો મતલબ કે સંભાવનાની રેન્જ કેટલી થઈ જશે? 0 થી 1 વચ્ચેની વેલ્યુ હોઈ શકે. એનો મતલબ કે 1 થી મોટા ના હોઈ શકે, 0 થી નાના ના હોઈ શકે. તો આનો મતલબ છે કે 4/7, આનો મતલબ શું થાય? 4/7 નો મતલબ જે છે 0 થી 1 વચ્ચે આવશે. બિલકુલ 87%. જો મેં કીધું 100%, કોઈ પણ ઘટના 100% બની શકે, કાં તો 0% બની શકે. તો 0 થી 100 વચ્ચે, એટલે કે એ હંમેશા તમને જે છે 0 થી 1 ની વેલ્યુ જ આવશે. તો આ પણ પોસિબલ છે, પણ ક્યારે 1 થી વધારે પોસિબલ નથી. તો 7/4 તો 1 થી વધારે થઈ જશે. એટલા માટે આ આપણો જવાબ થઈ જશે કે આવી સંભાવના કોઈ દિવસ હોઈ શકે નહીં.